રાદડિયા પ્રવીણભાઈ માધાભાઈ વેરનગર. આપણે કેટલા સમયથી તમે આ મશીન કેટલા સમયથી વાપરો? 1 વર્ષથી વાપરું છું. કેટલાક પશુ કેટલાક રાખો આપણે તમે? 5 મોટા ને 2 નાના પશુ છે. તમારે સબસિડીમાં આવેલું છે ને? હા, સબસિડીમાં આવેલું છે. બરોબર. શેનું કટિંગ શેનું કરો આમાં? ઘાસનું, મકાઈનું, બાજરાનું, રજકાનું બધું કટિંગ થાય. શેરડીનું આખો દિવસનું એક હારે કરી નાખતા હશો ને? હા, આખો દિવસની 2 નીણનું એક હારે કટિંગ કરી નાખવાનું. લાઈટ આપણે સિંગલ ફેઝ? હા, સિંગલ ફેસમાં હાલે. સિંગલ ફેઝમાં હકાલતા હશો? હા, બરોબર. વધારે શેનું અત્યારે તમારે શેનું કટિંગ કરેલું છે? આ દેખાય તો છે શેનું કટિંગ? અત્યારે મકાઈનું કટિંગ કરેલું છે. બરોબર. આમ કાંઈ રાડા બગડવાનું નહીં? એવું કાંઈ પ્રશ્ન ન થાય. નીણમાં સારું, ખોટા રાડા બગાડે નહીં અને ઓગા ઓછો નીકળે. ઓગા તો ઠામકો નીકળે જ નહીં. કટિંગ હોય એટલે બધું ખાઈ જ જાય. ઘાસ હોય કે મકાઈ હોય. આમ ફેરે પડતો હોય છે ને, આખું ખવડાવવું અને કટિંગ કરી. હા, એમ ઢોરને સારું ખાવામાં અને નીણનો બગાડ ન થાય. ખોરાક વધી જતો. કેવું કરે તમારે એમાં વાપરવામાં? એમાં કોઈ પણ વાપરી શકે? હા, ગમે એ ખેડૂતને વાપરવું હોય તો વાપરવામાં એકદમ એકલા સારું છે. અને 10 મિનિટમાં બધા પશુનો સારો કપાઈ જાય છે. કેટલાક પશુ કેટલાક રાખો? પશુ બધા છે 7 પશુ છે. એનું 2 નીણનું કટિંગ કરવું હોય ને તો 10 થી 15 મિનિટ થાય. 10 થી 15 મિનિટમાં બધું કટિંગ થઈ જાય. અને કટિંગ એકલા થાય છે. બગાડ કોઈ જાતનો થતો નથી. નીણનો બગાડમાં બહુ ઓછો થાય. આશરે કેટલું દૂધ કેટલું થાય એમાં? દૂધ તો પશુ મારે અત્યારે એક જ ભેજ દૂધ એટલે 7 થી 8 લીટર દૂધ કરે છે. ફેર પડતો હોય છે ને કટિંગ કરીને ખવડાવવામાં દૂધમાં ને એમાંય? હા, એમાં થોડોક નીણ બધી ખાઈ જાય ને. કટિંગ હોય એ બધું નીણ ખાઈ જાય એટલે એમ ફેર પડે. બોલો આખા મકાઈ નાખ્યું ને તો બધી સાણ વાળા રાડા કરે, વેસ્ટ માલ નીકળે બધા. તમારો ફોન આવ્યો, વાત કરી લ્યો. એમ કરો આમ કટિંગ તો બધું થઈ જતું હોય ને, લીલું હૂકું કે? હા, ગમે કડબનું કટિંગ કરો, રજકાનું, ઘાસનું, ઝીંઝવો હોય, મકાઈ હોય, બાજરો હોય, ફૂકલ જાય, લીલી જાય. વાપરવામાં કઈ ફરિયાદ જેવું કેમ? કોઈ જાતની ફરિયાદ નથી અને સારામાં સારું છે. મને તો સારું લાગ્યું.